અને હવે વાત કરીશું રાજ્યના સૌથી મોટા આજના રાજકીય ઘમાસાણની, એટલે કે સંઘવી વર્સિસ ઓવેસી. તો અમદાવાદમાં વકફ બોર્ડ બિલ માટે જેપીસીના સભ્યોની બેઠક યોજાઈ હતી. સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ સરકાર તરફથી પક્ષ રાખતા હર્ષ સંઘવી અને સામે અસદુદ્દીન ઓવેસી વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થઈ. ઓવેસીના મુસ્લિમોના હક પર તરાપના આરોપ પર હર્ષ સંઘવીએ જવાબ આપતા ગુજરાતની વિવાદિત જગ્યાઓનો સીધો હિસાબ આપ્યો અને સર્વધર્મના હિત માટે કામ કરતા હોવાની વાત ઓવેસીને કહી. વકફ બોર્ડ બિલ માટે જેપીસી નિયુક્ત કરવામાં આવી છે, ત્યારે જેપીસીના 20 સભ્યોની અમદાવાદની એક હોટલ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં બિલના ફાયદા અને તેનાથી થનારી સંભવિત અસરો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત વકફ બોર્ડના ચેરમેન તેમજ બોર્ડના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવેસી પણ ત્યાં ઉપસ્થિત હતા. જો કે આ તો સામાન્ય ખબર છે, પરંતુ બેઠકમાં જે થયું તે ઉડીને આંખે વળગે તેવું છે. જેપીસી બેઠકમાં સંઘવી વર્સિસ ઓવેસી. જી હા, વકફ વિવાદ પર બંને નેતાઓ આમને સામને થયા. ઓવેસીના સવાલ અને આરોપ પર હર્ષ સંઘવીએ આપ્યા જવાબ. જી હા, જે પ્રકારે સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે તે મુજબ બંને નેતાઓ વચ્ચે બરાબરની શાબ્દિક ગરમાગરમી થઈ હતી. વકફ બોર્ડ બિલ માટેની જેપીસીની બેઠકમાં ઓવેસીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને બાદમાં હર્ષ સંઘવીએ તમામ બાબતોનો એક સાથે જવાબ આપ્યો. ઓવેસીએ કહ્યું કે આ જોગવાઈથી મુસ્લિમોને અપાયેલ હક છીનવવાનો સરકારનો એક પ્રયાસ છે. આ બાબતે હર્ષ સંઘવીએ જવાબ આપતા કહ્યું કે અમે તમામ લોકોના અધિકાર સાચવવાનો પ્રયાસ કરીએ છીએ. વકફમાં કોઈ પણ વ્યક્તિ અરજી કરે અને વગર સુનાવણીએ પ્રોપર્ટી જપ્ત થાય. સામાન્ય નાગરિકોના ટેક્સના રૂપિયા લાગ્યા હોય છે. સામાન્ય લોકોનો શું વાંક? સરકારની પ્રોપર્ટી પર તમામ લોકોનો એક સરખો હક લાગે. દ્વારકા અને સોમનાથ તો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર છે. ત્યાંની આસપાસની જમીનમાં અચાનક કબજો કરવાની વાત આવે તો સમાધાન જરૂરી છે. વકફના કાયદામાં સુધારો જરૂરી છે. બોર્ડરના ગામમાં પણ વકફની જમીન કઈ રીતે હોય, ત્યાં સુરક્ષા કઈ રીતે ગોઠવાય. જો કે આખા મામલે અમારા સંવાદદાતાએ હર્ષ સંઘવીને પત્રકાર પરિષદ દરમિયાન પૂછ્યું કે શું વાદાજનક થયું હતું, તો તેનો જવાબ હર્ષ સંઘવીએ શું આપ્યો, આપ સાંભળો. देखिए, मैं राज्य सरकार के प्रतिनिधि मंडल को लेके जब जेपीसी में गया, मेरी ये जिम्मेदारी है कि राज्य के प्रत्येक नागरिकों के हित में विषय रखना, और मैंने आज ये विषय जेपीसी कमेटी के समक्ष रखे हैं. ये जेपीसी कमेटी के एक नियम है कि विषयों की चर्चा मीडिया से एवं बाहर सार्वजनिक रूप में नहीं हो सकती. उसके कारण मैं मुद्दे पे चर्चा नहीं कर पाऊंगा, लेकिन ये जरूर कहूंगा कि राज्य के हित का विषय है तो भूपेंद्र भाई पटेल की सरकार, चाहे वो कोई भी विषय हो, वो निडरता से और निष्पक्ष तरीके से रखेगी. આ તરફ કોંગ્રેસના જમાલપુર ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ બિલને મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી. તેઓએ બિલને રદ કરવા માટે જણાવ્યું. તેમણે બિલનો વિરોધ કરતા કહ્યું કે સરકારનો જે પક્ષ છે તે તેની વિરુદ્ધમાં છે. જો આ કાયદો બને તો મુસ્લિમ સમાજને મોટું નુકસાન થઈ શકે છે. આવી દહેશત તેઓ વ્યક્ત કરી રહ્યા હતા. જો કે આ મામલે ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં ભાજપની સરકાર ખૂબ સારી રીતે કામ કરે છે, પરંતુ હું આ બાબતને અને આ બિલને બંનેને વખોડી રહ્યો છું. જે અત્યારે નવા જે સુધારા લાયા છે
તે અમે કોઈ પણ સંજોગોમાં સરકાર તરફથી જે મુદ્દા મૂકવામાં આવ્યા કે કલેક્ટરને જે સત્તા આપવામાં આવશે તે સત્તા જે પ્રમાણે રહેશે એમાં તમામ લોકોનો સમાવેશ થશે અને સત્તા કલેક્ટર પાસે હશે તો તમારે જે પણ કાર્યવાહી કરવાની છે કલેક્ટર સાથે રહેશે. અમારો વિરોધ એ જ છે કે કલેક્ટરને જ્યારે તમે સત્તા આપો છો ત્યારે સમગ્ર દેશના અંદર અલગ અલગ રાજ્ય બોર્ડ બનાવેલા છે. રાજસ્થાન રાજ્ય બોર્ડ છે, ગુજરાત રાજ્ય બોર્ડ, વકફ બોર્ડ છે, હરિયાણા છે, પંજાબ છે, દરેક તમે વકફ બોર્ડ બનાવેલા છે. ત્યારે આ પ્રમાણેનું તમે બિલ લાવીને ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવાનું કામ કરી રહ્યા છે અને એમાં હર્ષ સંઘવી સાહેબ જે પ્રમાણે કરી રહ્યા છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે. આખાય મામલે ગરમાગરમી જોવા મળી રહી છે, ત્યારે આ મામલો આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવનારા સમયમાં જ્યારે બિલ લઈને પ્રોસેસ આગળ વધશે ત્યારે શાંતિમય વાતાવરણ બન્યું રહે તે ખૂબ જ જરૂરી છે. રાજકીય ઘમાસાણ વધશે એ વાતમાં કોઈ જ બેમત નથી. જોઈ રહ્યું કે અલગ અલગ રાજ્યોમાં જેપીસીને શું સુઝાવ મળે છે અને ત્યારબાદમાં સરકાર આખાય મામલે કઈ દિશામાં આગળ વધે છે. રોનક વર્મા, TV9